वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 66मो। 7 कड़ी सुधी 7 ચોપાઈ સુધીની કથા આપણે સાંભળી હતી। આગળ એનું ગાન કરીએ। પૂરજ કન ગિનતી કહુ કરહી વૃષ્ટિ બુંદ સંખ્યા ઉચરહી નભ को आदि अंत बतावे सो पुनि हरि गुण पार न पावे मशकरु हरिवाहन पर्यंता नहीं पावत नभ को कबू अंता तदपि न नभ विचरण परिहरही निज निज शक्ति समान विचरही ब्रह्मादिक कवि हरिगुण गावे प्रभु चरित्र को पार न पावे मशक गति सम है गति मारी मति सम गुण कही हूँ यह बेरी। जेम मच्छर थी लईने गरुड़ सुधीना कोई पण आकाशना अंतने क्यारेय पामता नथी तो पण ए कोई आकाशमां विचरण करवानुं क्यारेय छोड़ी देता नथी। आपणे एम छे के અહીં સુધી આપણે આંબવાના જ નથી તો પછી ન્યા ઉડવું શું કરવા, જાવું શું કરવા? આપણને ખબર છે કે ભાઈ અહીં સુધી આપણે તાગ નથી લઈ શકવાના, આ મંજિલ સુધી નથી પહોંચવાના, તો આપણે શું કરીએ? બેસી જઈએ, હિંમત હારી જઈએ કે આપણી હવે ત્યાં સુધી પહોંચ જ નથી। તો કવિ કહે છે, જો પહેલાં શું કીધું કે કદાચ કોઈ પૃથ્વીના તમામ રજકણોની ગણતરી કરી શકે, વરસાદના બૂંદોની સંખ્યા ગણી શકે, આકાશના આરંભ અને અંત બતાવી શકે, કદાચ આ બધું અશક્યનું શક્ય બનાવી દે તો પણ હરિના ગુણનો પાર નથી પામી શકાતો। ભગવાનના ગુણ એટલા બધા છે તો શું મુઠ્ઠી વાળીને બેહી રહેવું? હવે પાર નથી પામવાના તો એને ગણીને શું કામ છે? એ વાત કરવાની જે રસ્તે જવું નથી, આપણે પહોંચી જ નથી શકવાના, એ રસ્તે જવું શું કરવા? સાંભળજો જય સ્વામિનારાયણ। તો હવે કવિ શું કહે છે, આ એનું સમાધાન તો કહે છે તો હવે ભગવાનના ગુણો પાછું જવું જ નહીં, એને ગાવા જ નહીં, એના ચરિત્રોનું વર્ણન કરવું જ નહીં, કારણ કે પાર તો પામી શકવાના નથી। તો કહે છે જેમ મચ્છરથી લઈને ગરુડ સુધીના કોઈ પણ આકાશના અંતને ક્યારેય પામતા નથી। આકાશ કેટલો ઊંચો છે? ગરુડની તાકાત છે કે એના છેડા સુધી પહોંચી શકે? नहीं। मच्छर की ताकत है ये तो पहुंची ज न सके, क्यारे एने पामी शकता नहीं, तो पण कोई आकाश में विचरण करवानुं छोड़ी देता नहीं। ये तो उड़े ज छे, पोतानी पाक प्रमाणे तो त्यां जाए ज छे। चकलू तो आटलू उड़े, समझ्या? समड़ो तो एनाथी ऊंचो, गरुड़ तो एनाथी ऊंचो। जेनी जेवी शक्ति है ए प्रमाणे विचरण तो बधाय बेही नहीं रहता, एना प्रमाणे तो ये पोते गति करता ज रहे छे, गति ज करता रहे छे। हाँ, ए सौ पोतपोतानी शक्ति प्रमाणे आकाश में विचरण करे छे, तेम ब्रह्मा आदि अनेक कविओ श्रीहरिना गुणों अने चरित्रों गाया ज करे छे, पण कोई ज प्रभुना गुण ने चरित्रनो पार पामता नथी। तो पण तेओ पोतानी शक्ति प्रमाणे गुणों ने गाया ज करे छे। तेम हूँ पण
હાલમાં સ્વામિનારાયણ ભગવાનના ગુણોને ગાઉં છું, પરંતુ મારી સ્થિતિ તો મચ્છર જેવી છે. મને ખબર છે કે ભગવાનના ચરિત્રોની આગળ મારી ગતિ કેવી છે, ભગવાનના ગુણોની આગળ મારી ગતિ મચ્છર જેવી છે. હે ક્યાં કીડી અને ક્યાં હાથી. કોઈ એમ કે આફ્રિકાનો મદજરતો હાથી કાઠિયાવાડની એક રાફડાની કીડીને મળવા માટે આવ્યો, તો કોઈ માને? એવી પાછી પેપરમાં એડ આવે, કોઈ મીડિયામાં મૂકે કે આજે આફ્રિકાનો જંગલનો મદજરતો હાથી, હા ગજરાજ, એ કાઠિયાવાડની એક રાફડાની કીડીને મળવા માટે ત્યાં એને ઘેર મહેમાન થઈને આવ્યો. એમ કોઈ મેસેજ બહાર પાડે તો કોઈ માને કે આ ગપ્પા છે એમ માને? સાચું કોઈ માને? કોઈ ન માને. તો વિચાર કરો કે ભગવાન અને એના ચરિત્રો, એના ગુણો તો હાથી કરતાંય મહાન છે. હાથી તો એને આગળ કાંઈ નહીં. અને આપણે જીવ બધા કેવા છીએ? મચ્છર ને કીડી કેવા છીએ. એટલા ઊંચા ને એટલા મહાન કે એની કોઈ કલ્પના ના કરી શકે. ભગવાન કે મારી મોટાઈને હું નથી પાર પામી શકતો, બીજાની ક્યાં વાત કરવી. વેદો ભારતીય હિન્દુ સંસ્કૃતિના આધારભૂત કોઈ હોય તો એ વેદો છે. 4 વેદ. વેદથી અધિક કે વેદથી બાર કાંઈ નથી. ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા, બ્રહ્માજીએ ઝીલેલા, અને એણે ઋષિમુનિઓમાં બધી જગ્યાએ પ્રસારિત કર્યા. પહેલા તો વેદ એ અપૌરુષેય છે. અપૌરુષેય, કોઈ પુરુષે લખીને રચના કરીને નથી કરેલા. ત્યાર પછી આજથી 5,500 વર્ષ પહેલા વેદ વ્યાસ ભગવાન થયા, અને એ વેદ વ્યાસે એક વેદમાંથી 4 વિભાગ કર્યા. એ 4 વેદ થયા. હતો એક જ વેદ જે ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલો. એને બ્રહ્માજીએ ઝીલા, એ ઋષિમુનિઓએ ઝીલા, ત્યારથી સપ્તર્ષિઓએ ઝીલ્યા. એમ કરતાં 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 મુખપાઠ થતા વેદ વ્યાસે પછી કલમ ઉઠાવી અને એક વેદમાંથી 4 વિભાગ કર્યા. સામવેદ, અથર્વવેદ, અજુર્વેદ અને ચોથો ઋગ્વેદ. આ 4 વેદ કર્યા. પણ એ વેદ ભગવાનનું વર્ણન ભગવાન સ્વયં જો કહે છે કે ભગવાનના મુખમાં, અને વેદ વ્યાસ પોતે, બરાબર, એ પણ એક ભગવાનનો અવતાર જ છે. પણ છતાં એને જ્યાં જ્યાં ભગવાનનું વર્ણન આવ્યું ને ત્યાં નીચે શું લખી નાખ્યું ખબર? નેતિ નેતિ. નેતિ નેતિ એટલે શું? આનો કોઈ ઇતિ નથી, આનો કોઈ અંત નથી, આને કોઈ પાર પામી શકતું જ નથી. વેદો જેને નેતિ નેતિ કહે છે, આનો કોઈ અંત જ નથી. લ્યો, જો વેદ એમ કહેતો હોય તો બીજાની વાત જ શું કરવી? આવા ભગવાન છે. પણ છતાંય કહે છે હું મારી શક્તિ પ્રમાણે એના ગુણ ગાઉં છું, પરંતુ મારી સ્થિતિ તો મચ્છર જેવી છે. જો મૂળજી બ્રહ્મચારી એમ કહેતા હોય, કારણ કે મહારાજે વચનામૃતમાં એમ કીધું, સાંભળજો, કે આ મૂળજી બ્રહ્મચારી અમને નિર્દોષ સમજે છે, માટે એમાં ઈશ્વર જેવા ગુણ વર્તે છે. કેવા ગુણ? ઈશ્વર જેવા ગુણ એનામાં છે. એ બોલે એમ થાય, સંકલ્પ કરે એમ થાય. જેવી ઈશ્વરમાં શક્તિ છે એવી શક્તિ આનામાં, આ બ્રહ્મચારીમાં છે. અને છતાં એ બ્રહ્મચારી શું કહે છે? હું કેવો છું? મચ્છર જેવો છું. ભગવાનની આગળ તો, એના ગુણોની આગળ તો, એના લીલાઓની આગળ તો હું મચ્છર જેવો છું. છતાંય પણ માટે હું મારી મતિ પ્રમાણેના ગુણ ગાઉં છું. ધર્મ તનોજા પ્રભુ નર તનો ધારી, કિએ ચરિત્ર અગણિત સુખકારી. સુવ્રત મુનિ આદિક કવિરાયા, લિખત લિખત ગુણ પાર ન પાયા. ના વેદ પાર પામી શક્યા, ના સુખદેવજી પાર પામી શક્યા, ના તુલસીદાસજી પાર પામી શક્યા. અને ધર્મના પુત્ર એવા હરિએ
મનુષ્ય શરીર ધારણ કરીને અગણિત સુખકારી ચરિત્રો કર્યા છે અને સુરત મુનિ આદિ ઘણા કવિઓ પ્રભુના ગુણોને કહેતા અને લખતા ગુણોનો પાર પામતા નથી, તો હું ક્યાંથી પામી શકું? વળી લક્ષ્મીજી તો શ્રીહરિની અર્ધાંગના છે ને. લક્ષ્મીજી એટલે ભગવાનના વામ સ્થળમાં જેનું સ્થાન છે, હૃદય કમળમાં બિરાજે છે, ભગવાનના હૃદયમાં જેનો વાસ છે, એવા લક્ષ્મીજી પરમાત્માની અર્ધાંગના છે. તો પણ એવો પૂરેપૂરી ભગવાનની લીલા કહી શકતા નથી, તો હું સ્વામિનારાયણ ભગવાનની બધી લીલાઓ સંપૂર્ણપણે અત્યારે કઈ રીતે કહી શકું? એટલે હું હરિના અપાર ચરિત્રોમાંથી લેશ માત્ર એક કે છે ને, આખા દરિયામાંથી એક ખાલી આચમન ભરવાની વાત છે. આ એક આચમન જેટલી છે, લેશ માત્ર કહું છું. જે કોઈ મુમુક્ષુ જન આ પ્રગટ ધર્મપુત્ર હરિની ભક્તિનું પ્રશ્ન પાત્ર હશે, તેને સાંભળીને અંતર માર ખાશે. લ્યો, આ કોના માટે કરું છું હું? કે જે પ્રભુમાં પ્રેમ વાળા છે, રસ વાળા છે, જેને ઇન્ટરેસ્ટ છે, એના માટે કરું છું. દુનિયા માટે નહીં. મારે આખી દુનિયાને સુધારી નથી દેવી, અને એ મારી કલ્પના બહારની વસ્તુ છે. ભગવાન ધરતી ઉપર રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, 24 અવતાર થયા, પરશુરામ ફરસો લઈને આવ્યા, તોય દુનિયા ન સુધરી. અને રાવણ તો શિવનો પરમ ઉપાસક ને ભક્ત હતો, 4 વેદનો જ્ઞાતા હતો, વિદ્વાન હતો, તોય રામ એને સુધારી ન શક્યા. રામનું નો મહિનો ઈવડે, મરી જાઓ પણ મૂકું નહીં. ભગવાન કે મર તારે બીજું હું. લ્યા, કૃષ્ણ ભગવાન વખતે જો ને, પોતાનો હગ્ગો માસીનો છોકરો હતો ને, પેલો શિશુપાળ સગ્ગો માસીનો છોકરો હતો, બધું રોજ ઉઠીને ગાળો દેતો એને, કૃષ્ણને. બોલો, ગાળો દે કાયમ. પછી કૃષ્ણને ક્રોધ ચડ્યો, એક દી મારવા તૈયાર થયો ને, તો સોરી, એની પાસે 3 આંખો હતી. એમાં જેના ખોળામાં કૃષ્ણ એમ ખોળામાં લીધો ને, નાનો બાળક હતો, ખોળામાં લીધો ને, તો એક આંખ ગાયબ થઈ ગઈ. તો કોઈ એને જ્યોતિષીએ, કોઈ ઋષિએ કીધું છે કે ભાઈ, જેના ખોળામાં બેસે અને આંખેની જો જતી રહે, તો સમજવાનું કે એ એનો કાળ છે. ત્યારે એની માસીને થયું કે આ તો મારા દીકરાનો કાળ તો મારી બેનનો દીકરો જ છે. આવડો આજ કૃષ્ણને કહેલા, તું જ મારા છોકરાને મારી નાખીશ? કે ના ના માસી, એક તમને ખાલી હું શરત મૂકું છું. શું? કે 99 ગાળો દે ને ત્યાં સુધી એને હું કાંઈ નહીં કરું, પણ 99 થાય, 100 ની ઉપર જાય એટલે ગયો સમજવાનો, પછી તો હું નહીં બચાવી શકું. તેની માન ત્યાં 100 ગાળો થોડો દે કોઈ. લે, જે દિવસે યુધિષ્ઠિર મહારાજે રાસુયજ્ઞ કર્યો અને એ વખતે બધાને તેડાવ્યા, અને એ વખતે કૃષ્ણ અને પાંડવો બધા જ હતા, અને એ વખતે આ શિશુપાળ આવ્યો અને ન કહેવાના વેણ કહેવા માંડ્યો, ન બોલવાનું બોલવા માંડ્યો કૃષ્ણ વિશે આડેધડ. ત્યારે બધાએ રોક્યો, એને સમજાવ્યો, ઘણા મારવાય તૈયાર થયા, પણ કૃષ્ણએ બધાને રોકી લીધા. કોઈ બોલશો નહીં. બલરામે પણ કીધું કે આજ તો આને હળ વીંધી નાખી, આને હળ ઉપાડ્યું, પણ નહીં બલરામ, અત્યારે એનો કાળ નજીક છે, એને બોલવા દો, હું એની જ રાહ જોઉં છું. મીંડો ગણવા, ભગવાન મીંડા વેઢે ગણવા. એટલે પેલો કે ગણેશ, હું આજ તો જોઈ જ લ્યો, દઈ જ દેવી છે બધી. તું કપટી છો ને, લૂચો છો ને, પાકટી છો ને, લંપટ છો ને, ફલાણો છો ને, ઢીકણો. મીંડો કેવા. જો ભાઈ, હવે જો નજીક આવે છે, આ 90 પૂગી ગયો છો, તો કે 90 હું આજ તો 100 ની પાર કરી દેવું છે. કે લે, પેલા નહીં બધી ફાઈટો બાટલો. 98, 99 ભાઈ ચેતી તો હજી એક જ છે. હવે બચવું હોય તો ધ્યાન રાખજે. અરે તું મને હું કરી લેવાનો છે એમ કરીને 100 પૂરી કરી. હા, ને ભગવાને સુદર્શન ચક્ર વેતું કર્યું, સાણ કરતું ગળ ઉડાડી દીધું. પણ ભગવાન દયાળુ કેવા છે? કિંબા દયાલુ શરણમ પ્રપદ્યે. ભાગવતમાં એમ લખ્યું કે હા, ભગવાનનું એનો જે આત્મા નીકળો શરીરમાંથી, મસ્તક શિશુપાળનું કપાઈ ગયું, અને એમાંથી જે આત્મા નીકળો ને, તેજ રૂપે નીકળી અને શ્રી કૃષ્ણના સ્વરૂપમાં લીન થઈ ગયો. ત્યારે બધાનેથી, ઓહો, આવો પાપી હતો, ગાળો દેતો હતો, તોય આમ કેમ? ત્યારે ભગવાને એને કીધું
કે એનું બસ આ ત્રીજો જન્મ પૂરો થઈ ગયો હવે. હા, હિરણાક્ષ ને હિરણ્યકશિપુનો પેલો અવતાર હતો એનો. હા, મારા વૈકુંઠ ધામને વિશે જ્યારે જઈને વિજય મારા પાર્ષદો મારા વાલા દરવાણી તરીકે સેવા આપતા હતા, એ વખતે મારા પરમ ભાગવત સંત એવા શનકાદિકો આવ્યા મારા દર્શને, અને એ નિર્વસ્ત્ર હતા, નગ્ન દિગંબર, 5 વર્ષની ઉંમર, નાના બાળક રૂપે 4 મહાપુરુષો આવ્યા અને એણે આને રોક્યા અને એની મસ્કરી કરી કે પ્રભુના દર્શને જવું છે, અને આણે ન જવા દીધા અને ન કહેવાના વેણ કીધા. તે દિવસે સનકાદિકે એને શાપ દીધો, તમે આ ભગવાનના દરવાજે રહેવાને લાયક નથી, તમે અમારો દ્રોહ કર્યો છે, માટે જાઓ તમે પૃથ્વી ઉપર રાક્ષસ થઈ જાઓ. અને ત્યારે દોડીને ભગવાન પાસે બંને જણા ગયા, બી ગયા, ઓ પ્રભુ 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 કે પણ થયું શું? તો કે શાપ દીધી તો તમારા સંતોએ, બચાવી લ્યો અમને. ભગવાન કે દ્રોહ કોનો કર્યો? મારો કે સાધુનો? તો કે સાધુનો. તે મારા પગ શું કરવા પકડે છે? જેનો દ્રોહ કર્યો હોય ન્યા જા લ્યો. અને ભગવાન પણ આવ્યા, દર્શન દીધા. સનકાદિકોને કીધું પાછું કે તમે જે કર્યું એ બરાબર કર્યું છે. ભગવાનના પાર્ષદ ભગવાનના દરવાજે બેઠા હતા, તો એ ભગવાને સંતોને કીધું કે તમે બરાબર આને શાપ દીધો. હા, મારા થઈને આવું કરે છે, માટે એને દંડ મળવો જ જોઈએ. હવે તો જેનો દ્રોહ કર્યો છે એનો અનુગ્રહ થાય તો જ ઈ ઉગરે. અને ત્યારે બંને જણાએ માફી માગી અને એટલું કીધું કે ભાઈ આમાં હવે શાપ તો દેવાઈ ગયો છે. ભગવાને જ કીધું શાપ તો તારે ભોગવવો જ પડશે હવે, પણ અનુગ્રહ એટલો કે જો વેર ભાવે ભજશો, ધરતી ઉપર જાશો ને વેર ભાવે ભજશો તો 3 જન્મે છૂટકો થાય, અને સ્નેહ ભાવે ભજશો તો 7 જન્મ લેવા પડશે. આગે 7 જન્મમાં તો ટાઈમિંગ વધારે કહેવાય, આપણે શોર્ટકટમાં પતાવો. અને 2 જણા જ્યારે આકાશમાંથી ત્યાંથી ભગવાનના ધામમાંથી પડ્યા અને ફરતા હતા જગ્યા ગોતવા, એમાં કશ્યપ ને દેવહૂતિ, હા, બંને જણાએ એ વખતે કંઈ સમય વિપરીત સમયમાં જ્યારે એણે એવું સદાચારનું ઉલ્લંઘન કર્યું અને એ દીતિના પેટની અંદર, દીતિ હતા, સોરી, દીતિ અને કશ્યપ, તો એ દીતિના પેટમાં પ્રવેશી ગયા, ગર્ભ રહ્યો, 9 મહિને બાળકનો જન્મ થયો, અને આ 2 જઈને વિજય જૈનીમાં એ રાક્ષસ થયા, હિરણાક્ષ ને હિરણ્યકશિપુ થયા. હાહાકાર મચાવી દીધો ત્રિલોકીમાં. એને માટે ભગવાને 2 અવતાર લેવા પડ્યા, એક વરાહ અને બીજો નૃસિંહ. 2 અવતારે કરીને 2ને માર્યા. બીજો જન્મ એનો થયો રાવણ અને કુંભકર્ણ, ને રામે પછી 2ને માર્યા, વેર ભાવે ભજ્યા 2ને. અને ત્રીજો જન્મ એનો થયો શિશુપાળ ને દંતવક્ર, દ્વાપરના અંતમાં. શ્રી કૃષ્ણ ભગવાને 2ને માર્યા. ત્યારે એનો છેલ્લો જન્મ પૂરો થયો અને ભગવાનની અંદર એની રૂહ આત્મા સમાઈ ગઈ અને એને વૈકુંઠ ધામ પાછું મળ્યું. આ દ્રોહ તમે જોયું? એટલે કહેવાનો અર્થ એ છે, પાત્ર જ્યાં સુધી બનતો નથી, રસ વેર ભાવે નહીં, સ્નેહ ભાવે ભજે, એ ભક્તની રીતિ છે. વેર ભાવે નહીં. કહેવા એ માગું છું કે શ્રી હરિના ચપાર ચરિત્રોમાંથી લેશ માત્ર કહું છું, જે કોઈ મુમુક્ષુ જન આ પ્રગટ ધર્મપુત્ર હરિની ભક્તિરૂપ રસના પાત્ર હશે, હરિની ભક્તિરૂપ રસનાના પાત્ર હશે, એને આ મળે, બીજાને ના મળે. આપણા હૃદયમાં જ્યારે ભગવાન પ્રત્યેની પ્રેમની ધારા ફૂટે ને, પ્રેમના અંકુર ફૂટે ને, એટલે પછી તમે કથાના પાત્ર બનો. આ તમે બધા પાત્ર બની ગયા છો એટલે રોજ કથામાં આવીને બેહવાનું મન થાય છે. નહીંતર કે હાલો હું નવરા બેહે, થોડોક ધંધો કરીએ અને થોડુંક આમ જઈએ, કંઈક 2 પૈસા કમાઈએ, આ કથામાં ફોગટના બેહીને ટાઈમ વેસ્ટ કરીએ. કાયમ માને હાવ નવરા છીએ ન્યા બેહવું એના કરતા અહીં બેહીએ, ઈ પ્રેમ નો કહેવાય. હો, આમ ઓટલે બેહવું એના કરતા મંદિર જઈને એ પંખો ખરો, વાતાવરણ સારું થોડું, એમ નહીં મારે સ્પેશિયલ કથા સાંભળવા જ જવું છે.
ભગવાનના ચરિત્રરૂપી રસ પીવા જ જવું છે, મારે અમૃતના ઘૂંટડા ઉતારવા જ જવું છે, મારે મારી અંતરની રહેલી વાસનાને ટાળવા જ જવું છે, મારે નિર્વ્યસની અને નિર્વાસનિક થઈ અને પ્રભુમાં ચોંટી જવું છે અને મારા જીવને શુદ્ધ કરી દેવો, મુક્ત થઈ જવું છત્તે દેહે, એટલે જ આવું છે. આ ભગવાનની ભક્તિરૂપ રચનાના પાત્ર થયા કહેવાય. દવિનભાઈ આ પાત્ર થયા કહેવાય. તાલાવેલી જાગે, નહીતર કે સ્વામીને 10 મિનિટ મોડું થયું છે તો હાલો આપણે ભાગીએ તારે, પણ છતાંય તમે ના 10 મિનિટ 15 મિનિટ હમણાં સ્વામી આવશે. હા, કદાચ તમે રચનાના પાત્ર ક્યારે આપણે થયા કહેવાય ઓદોભાઈ, ક્યારે થયા કહેવાય કે કદાચ સંતો 2 દી 5 દી ક્યાંક વિચરણમાં ગયા ને તોય અહીં બેઠા બેઠા તમે ચરિત્ર સાંભળ્યા કરો ને ગાયા કરો, એક જણો વાંચે ને તમે સાંભળ્યા કરો તો તમને એમ થાય કે ના, ખરેખર તમે કથાના વ્યસની થયા છો. એક દારૂડિયો હોય કે એક હું કહેવાય જુગારી હોય, એક વ્યસની કહેતા અફીણિયો હોય, એને અફીણ વગર ચાલે નહીં, ને ટાઈમ થાય ને એટલે અફીણ લેવું જ પડે, નહીતર મરેલ ઘો જેવો થઈ જાય. હા, તડફડિયા મંડે મારવા, નાળીઓ મંડે ખેંચાવા, તલપાપડ મંડે થવા, આખા શરીરમાં બળતરા મંડે ઉપડવા, માથા મંડે પછાડવા, કેમ? તલપ લાગી છે એની, એના વિના રહેવા આ વ્યસની કહેવાય. મહારાજ કે એવી રીતના જે અફીણીઓ છે એ અફીણ વિના નથી રહી શકતો, એમ તમે કથા વાર્તા વગર રહી નથી શકતા કે રહી જાઓ છો? 2 દી 3 દી 5 દી કથા ન મળી હોય તો તમને ઉકળાટ થાય છે, બેચેની આવે છે? આ 4 દિવસથી આ કથા સાંભળી નથી હો, 2 દીથી આજ કથા સાંભળી નથી હો, બહુ નુકસાન થયું, એમ જ્યારે અંદર દુઃખ થાય છે તો તમે ખરેખર ભગવાનની ભક્તિરૂપ રચનાના પાત્ર બન્યા છો. જે દિવસે ભાગવતની કથા બેઠી અને એ વખતે દેવતાઓ આવ્યા કુંભ લઈને, અમૃતનો કુંભ અમે પરીક્ષિતને પાઈ દઈએ, આ કથારૂપી ગંગા અમને તમે પાઓ. તે દિવસે સુખદેવજી મહારાજ એની સામે હસવા લાગ્યા કે દેવતાઓ, તમે અમને શું સમજો છો? અમે મૂર્ખ છીએ? અને એમ કીધું, તમને શરમ નથી આવતી કે કાચના કટકાના બદલામાં તમે મણી ખરીદવા આવ્યા છો? ક્યાં મારી કથા રૂપી આ મણી અને ક્યાં તમારું અમૃત કાચના કટકા જેવું? ક્ષીણે પુણ્ય મૂર્તિ લોકે વિરસંતી, એવું તમારું સ્વર્ગ. અને આ ભગવાનના વૈકુંઠ ધામને પમાડી દે, ગોલોક ધામને પમાડી દે, અક્ષરધામને પમાડી દે એવી ભગવાનની કથા. અને એ તમે અમારી પાસેથી મોફતમાં લઈ લો, એના કરતાં હાથ જોડીને પ્રેમથી પરમિશન માગીને બેહી ગયા હોત તો હું તમને આખી કથા સાંભળાવત. પણ હવે તો આ દેવોને પણ દુર્લભ થઈ ગઈ છે. લ્યો, કેટલો મહિમા છે ભગવાનની કથાનો, હે? એટલે કે છે હા, ભગવાનના પ્રેમી ભક્તો છે ને એને ખરેખર હરખ થાય, ભગવાનની કથા થાય ને તેથી હરખ થાય. અને એટલા માટે જ હું કથા કરું છું. હું એમ નથી માનતો કે આ બધા 60 પરવારી ગયા છે અને 60ની ઉપર વયા ગયા છે તો આ બધા હું કથા સાંભળતા છે એમ નથી વિચારતો, પણ એમ વિચારું છું આ બધા ભગવાનના ભક્તો બેઠા છે અને કથા પીપાસુ બેઠા છે અને કથા ખરેખર ગમે છે અને ભગવાનમાં ચિત્ત જોડાય છે અને પ્રેમથી સાંભળે છે. એટલે હું અહીંયા 17 કામ પડતા મૂકીને કથા કરું છું. નહીતર હું નો બેસી ગયો કંઈક બીજું કામ લઈને કે કંઈ પણ નહીં. 100 કામ પડતા મૂકીને પણ કથા કરી લેવી, 100 કામ 1000 કામ પડતા મૂકીને પણ કથા સાંભળી લેવી. હા, કથા જેવું અમૃત ધરતી ઉપર બીજું કોઈ નથી, કથા જેવી મણી ભગવાનના આ ધરતી ઉપર આ બ્રહ્માંડમાં બીજું કોઈ નથી. હે પ્રભુના, હું પ્રભુના ચરિત્રો કવિતાની ચતુરાઈ કે અતિ અનુપ્રાસ વગેરે લાવીને નહીં કરું. તેથી આ ચરિત્રની કવિતા સુખકારી હોવા છતાં માઇક વિષય લોકોને પ્યારી નહીં લાગે. જોઈ તમે, માઇક જીવ છે માયાનો. માઇક એટલે શું? માયાનો જીવ છે અને આ કથા નહીં ગમે. ગીંગો હોય ને, ગીંગો પેલો જે છાણમાં રહેતો હોય, પોદળામાં રહેતો હોય, વિષ્ટામાં રહેતો હોય, એને તમે સુંદર મજાના બગીચામાં મોગરાના ફૂલ ઉપર મૂકો ને તો એ ન ગમે, મૂંઝાઈ જાય, અધમુઓ થઈ જાય, તડફડવા માંડે.
કારણ કે વિષ્ટાનો કીડો છે. એમ પંચ વિષયનો કીડો હોય ને જગતમાં, જેને શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધમાં જ ચોટેલો હોય અને ખૂતેલો હોય, એને ભગવાનની કથા ન ગમે કોઈ દી. ઘુવડને જેમ સૂર્ય ના ગમે, દિવસ નો ગમે, હા એમ જેને ભગવાનનો ભક્ત નથી ને, જગતનો જીવ છે, માયાનો જીવ છે, એને ભગવાનની કથા ન ગમે. એ હુકાઈ જાય જવાસાની જેમ. જેમ વરસાદ પડે ને એમ બધી વનસ્પતિ લીલી થાય, પણ જવાસો હુકાઈ જાય. તમે જો જવાસો નામની વનસ્પતિ જ આવે, પણ જેમ વરસાદ પડે ને હુકાય. એમ ભગવાનની કથામાં પણ જો મૂંઝાય, ભગવાનની કથામાં પણ જો શાંતિ ન વળે, તો સમજવાનું કે આ જવાસા જેવો જીવ છે. એને ઘણું બધું કરવાનું બાકી છે. પણ જેને આ પ્યારી લાગે અને સારી લાગે અને મારી લાગે, આ કથા મારા માટે છે, એના તો ભાગ્યના દરવાજા ખુલી ગયા. ઓપન ધ ડોર સાલ્વેશન, મુક્તિના દરવાજા ખુલી ગયા. હું તો શ્રી હરિના હરિભક્તોના હિત માટે ચરિત્ર કહું છું, જગત માટે નહીં. હરિભગતના હિત માટે ને સાંભળી જે કોઈ હરિના ચરણમાં અનુરાગ થશે, એ મારા ઉપર રાજી થશે. લો, આ ભગવાનના ચરિત્રો સાંભળીને ભગવાનમાં પ્રેમ થઈ જશે, એનું ભજન કરવાનું મન થશે, એના દર્શન કરવાનું મન થશે, એની સેવા કરવાનું મન થશે, એમાં ચિત્ત ચોડવાનું મન થશે. એવા જે ભગવાનના ભક્તો બસ આ કથા સાંભળીને મારા ઉપર રાજી થશે. મારે આટલું જ જોઈએ, બીજું કાંઈ જોતું નથી. દુર્જનો તો ગુણોનો ત્યાગ કરીને કાવ્યમાં દોષો જ જોયા કરશે. લ્યો, જેને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એ આમાં એક ચોપાઈ વાંચશે ને તો લે આ દીર્ઘઈના રસવઈના આ લાંબુ ટૂંકું આ શબ્દ બરાબર નથી ને અહીંયા આવું નહોતું લખવું જોઈતું તો નામ લખ્યું, એ 17 ભૂલ કાઢશે. દુર્જનો, ભગવાનના ભક્તો, હા એને તો અતિ મધુર લાગશે. વિષય જાના રસ વિષય હી જાને, રસિક પ્રિયાદિક ગ્રંથ વખાને, ऐसे जन सुनी नहीं मुद पावे, विख के प्राणी को विख ही भावे. વિષય લોકોને વિષયમાં રસ મનાય, તેથી તેઓ રસિક પ્રિયા ગ્રંથ છે. રસિક પ્રિયા નામનો ગ્રંથ છે. ગીત ગોવિંદ સ્તોત્રની એક ટીકા છે. જેવા વિષય ગ્રંથોને જ વખાણે છે, એવા જનોને શ્રીહરિના ચરિત્ર સાંભળીને આનંદ નો જ થાય ને. કારણ કે રૂપ સુંદરી પેલા નકરા મેગેઝિનો જ વાંચ્યા કરતા હોય, અને નકરા કહે છે ને પેલા શું કહેવાય, એવા ચિત્રહાર, પેલા નકરા એવા જે નગ્ન દિગંબર ચિત્રોવાળા જ, એ જ એને ગમતું હોય, એને કથા કોઈ દી ગમે? એને તો માથાકૂટ થઈ જાય ને યારે. કારણ કે એ વિષય જીવ છે, એને એ જ ગમતું હોય, એને એના માટે આ ગ્રંથ નથી. એવા જનોને શ્રીહરિના ચરિત્ર સાંભળીને આનંદ જ થતો નથી. કેમ? છે ઝેરના પ્રાણીઓને ઝેર જ ભાવે ભાઈ. એને તમે પછી હાકર આપો, ગધેડો હોય અને પછી હાકરનો ટોપલો ભરીને મૂકો એની આગળ, તો એ શું કરે? એ તો ઉકેડા જ ફંફો રે. એનું શું કામ હોય? એ ઉકેડામાં જ મોઢું નાખે. એને હાકરના ટોપલા ન ભાવે, એ ઉલટી કરી નાખે. ગધેડો ઓલો કૂતરો હોય, કૂતરો હવે એ જ્યાં ત્યાં બધી વિષ્ટા ખાતો હોય ને ગમે ત્યાં મોટા એઠવાળા ખાતો હોય, એને તમે ખીર આપો, ટોપલો સરસ મજાનો કટોરો ભરીને, ખીર ખાય તો ખરો ભૂખ લાગી હોય એટલે, પણ પેટમાં ટકે નહીં, ઉલટી કરી નાખે. કૂતરાને જોજો તમે, ખીર ખવડાવો ને ઉલટી કરી નાખે, એના પેટમાં ટકે નહીં. એમ એવો શ્વાન જેવો જીવ હોય, ગર્ધબ જેવો જીવ હોય, એને ભગવાનની કથા ઉલટી થઈ જાય, એના હૃદયમાં આત્મામાં ટકે નહીં. જે હરિભક્તો હંસ સમાન છે, તેઓ તો શ્રી હરિચરિત્ર રૂપી મોતી વિના અન્ય કોઈ ચારો ચરતા જ નથી. ચાતક પક્ષી તરસથી મરી જાય તો પણ સ્વાતિ નક્ષત્રના જળ વિના કોઈ પણ જળ પીતું જ નથી. લ્યો, ચાતક નામનું પક્ષી છે, એ સ્વાતિ નક્ષત્રમાં વરસાદ વરસે ને એ જ પાણી પીવે, બાકી મરી જાય તો એ બીજું પાણી ન પીવે. હા, સિંહ, સાચો સિંહ, ખોટા સિંહ હવે થઈ ગયા જાજા. હા, એ 100 લાંગણ કરે. કેટલી લાંગણ? એટલે ઉપવાસ. 100 દિવસ સુધી ભૂખ્યો મરી જાય, માથા પછાડીને મરી જાય, બધું ઘાસ ન ખાય. એનો આહાર માંસ હોય, એ જ ખાય. એ ન મળે ને તો ઘાસ કોઈ દી ન ખાય. માથા પટકીને મરી જાય પણ ઘાસ કોઈ દી સિંહ ન ખાય. એટલે સિંહમાં આટલી
છે, પશુમાં એટલું છે, પક્ષીઓમાં એટલું છે. જો હંસ, હાચા હંસ, હો, ખોટાની વાત નથી કરતો, હાચા જે રાજ જે માનસરોવરના હંસ છે, એ મરી જાય તો એ પથરા ન ખાય કોઈ દી, અથવા માછલું ન ખાય, જીવજંતુ ન ખાય કોઈ દિવસ. એ મોતીનો જ ચારો ચરે. હાચા હંસી મોતી જ વીણે, એને ભલે પછી તળિયે જવું પડે તોય એ મોતી વિના ચારો ન કરે કોઈ દી. અમે તો એ હંસ જોયા હો, ગુરુજી સાથે અમે માનસરોવર ગયા હતા, ચારધામની યાત્રા, અને પછી પુલહાશ્રમ, ત્યાંથી અમે માનસરોવર ગયા, કૈલાસ પ્રદક્ષિણા કરી આખા કૈલાસની અમે 2 દિવસ. ત્રીજે દિવસે પાછા આવ્યા. માનસરોવરમાં એ કાંઠે લગભગ 6-7 દિવસ રોકાણા, અને ત્યાં અમે હંસ જોયા. હા, કોઈ દિવસ જીવજંતુ ન ખાઈ, માછલું ન ખાય. એ ફરતા હોય, એ છેલ્લે પથ્થરા ખાઈને પેટ ભરે, પથ્થર ખાઈને પેટ ભરે, પણ કોઈ દિવસ હિંસા ન કરે. આ રાજહંસ. મોતી ન મળે ને તો પથ્થર ખાઈ લે, પણ કોઈ દિવસ એ માંસાહાર ન કરે. આ રાજહંસ કહેવાય. બોલો, એમ કદાચ ક્યારેક કથા મળે ન મળે તો એ બીજે ક્યાંય મોઢા ન મારે. એ ભગવાનની કથા, એ ગમે ત્યાં જાય ને તો ભગવાનનું મંદિર ગોતી લે, માળા ગોતી લે, પૂજા ગોતી લે, ભક્તિ ગોતી લે, ગ્રંથ ગોતી લે. જો તમે, એનું મન સતત, મને ક્યાં સારું વાતાવરણ મળે, બસ મારા દિલને, મારા હૃદયને, મારા આત્માને સુકૂન મળે, શાંતિ મળે. એ એમાં જ શાંત થાય. હો હા, બીજે કે તો તપી જાય, પણ ભગવાનની કથા સાંભળતા હોય ને ત્યારે ગંગાના ધારામાં પડે ને એમ શીતળતા વ્યાપી જાય ને, એટલી હૃદયમાં શાંતિ 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 થઈ જાય ભગવાનની કથામાં. લ્યો, આ સાચી આપણી રીત, આ સાચો આપણો માર્ગ. તો પણ કોઈ સ્વાતિ નક્ષત્રના જળ વિના ક્યારેય પણ ચાતક પક્ષી જળ બીજું પીતું નથી. એ રીતે સાચા હરિભક્તો હરિના ગુણો ચરિત્રો સિવાય બીજું કાંઈ સ્નેહથી સાંભળતા નથી. એવા ભક્તો માટે હું આ હરિની ગુણ ચરિત્રોની કથા પ્રેમથી તમને કહું છું. જે કાવ્યમાં દરેક ચરણમાં હરિના ગુણોની વાત આવે એ કાવ્ય કાક તીર્થ. જો જે કાવ્યમાં દરેક ચરણમાં હરિના ગુણોની વાત ન આવે એ કાવ્ય કાક તીર્થ સમાન કહેવાય. કાક તીર્થ જોઈશ, કાક તીર્થ, કાક તીર્થ, કાગડાઓનું તીર્થ એટલે કાક તીર્થ. તમે વડોદરા જાઓ ને, વડોદરા બાયપાસ ચાલો ને, એટલે તમે આ કપૂરાઈ ચોકડી આવે એ પહેલા તમે જોજો, ત્યાં આકાશમાં પક્ષીઓ ટોળે ટોળામાં ઉડતા હશે. હે, હા હા, ધીરેનભાઈ ગોતી કાઢ્યું. કચરાનો ઢગલો ત્યાં, બધા આખા સિટીનો કચરો ત્યાં આવે, અને પછી ત્યાં ટ્રકો ઠલવાય, અને આજુબાજુમાં ગંદકી જ હોય ને, એવી જ ગંધ જ આવે. રોડ ઉપર નીકળો ને, બારી બંધ હોય તોય તમને ખબર પડી જાય કે હવે આવી ગયો કાક તીર્થ આવી ગયું. કયું તીર્થ? હા, વિષ્ટા. કાક તીર્થ એટલે શું? જ્યાં પણ વિષ્ટા હોય ને ત્યાં જ ચાંચ મારે, અને ત્યાં જ બેઠો હોય. ઉકરડામાં જ બેઠો હોય કાગડો, મોરલો નો બેઠો હોય, કોયલ નો બેઠી હોય, હંસ નો બેઠો હોય, એને કાગડા કે તીર્થ કહેવાય. એટલે એ કીધું, જે કાવ્યમાં દરેક ચરણમાં હરિના ગુણોની વાત જો ન આવતી હોય, દુનિયાના કોઈ પણ મહાન વિશ્વ વિખ્યાત કવિઓના બનાવેલા કાવ્ય હોય, પણ જે કાવ્યના એક પણ ચરણમાં ભગવાનની વાત ન આવતી હોય, ભગવાનના ગુણોની વાત ન આવતી હોય, તો એ કાવ્ય કાક તીર્થ સમાન છે. એનાથી હૃદયમાં કોઈ દી શાંતિ ન થાય. મહારાજે વચનામૃતમાં એમ કીધું કે આ જગતના જીવ બહુ મોટા મોટા વાદક ને ગાયકો ગાય છે, જગતના મોટા મોટા ખ્યાત વિખ્યાત વિદ્વાનો, જેને કહેવાય ગુણીજનો, ગાય છે, પણ જો એને ભગવાનનું સ્મરણ સાથે નથી તો જીવમાં કોઈ દી શાંતિ ન વળે. ઘણા લોકો કે ભગવાનને ભૂલીને ગાય છે, પણ એ જીવને ક્યારેય હૃદયમાં શાંતિ ન થાય. અને એક ભગવાનનો ભક્ત, ભલે એનું ગળું ન હોય, ભલે એનામાં સૂર ન હોય, ભલે એને તાલનું જ્ઞાન ન હોય, પણ જો ભગવાનના ગુણો બેઠો બેઠો ગાયા કરે, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ, જય શ્રી રામ જય રામ, ભલે પોતાના જે ઈષ્ટદેવ હોય સામે બેઠો બેઠો એ ગુણગુણાવ્યા કરતો હોય, તો હૃદયમાં ટાઢક વળતી હોય, શાંતિ થતી હોય. આહા હા હા, અહો ભાગ્ય મારા કે મને ભગવાનના ગુણો ગાવા માટેનો અવસર મળ્યો. હું બહુ ધન્ય ભાગ્યશાળી છું. એને પોતાને પૂર્ણ કામ માને, અને હૃદયમાં શાંતિ ત્યારે જ થાય.
કે હવે મારે બીજું કાંઈ પ્રાપ્ત કરવાનું રહ્યું નથી. લ્યો, બાકી જો જગત માટે, દુનિયાને રીઝવવા માટે લોકો ઘણા ગાતા હોય છે, પણ છતાં એના હૃદયમાં શાંતિ નથી આવતી. ધીરેનભાઈ, મેં મારી નજરે જોયા, હું તો સંગીતમાં ગુરુજીની આજ્ઞાથી બહુ નાનપણમાંથી મને બહુ ભગવાનની કૃપા કે સારા એવા વિદ્વાન અને ગુણીજન અને ભક્ત હૃદયના એવા ગુરુ, સંગીત ગુરુ મળ્યા રાજકોટની અંદર. ચંદુભાઈ રાઠોડ કે એની પાસે સંગીત ભણવાનો અવસર મને મળ્યો. તો આમ તમે જો ને, ગાતા હોય ને, તમને ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય, આંખમાંથી ચોધાર આંસુ વહેતા હોય. ભારતમાં એના જેવો કોઈ ગાયક નહોતો. મુંબઈથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી લોકો એને રાજકોટ લેવા આવ્યા હતા કે આવો અંધેરીમાં તમને 3 માળનો બંગલો આપીએ, કાર આપીએ. આજથી 50 વર્ષ પહેલાંની વાત છે. આવો તમને 3 માળનો બંગલો આપીએ, ડ્રાઈવર આપીએ, ગાડી આપીએ, અને એક સોંગ ગાવાના, એ વખતે એક સોંગ ફિલ્મના ગાવાના 1 લાખ રૂપિયા આપીએ, અમારા સોંગ ગાઈ દો. એ વખતે રફી સાહેબનો જમાનો, કિશોર કુમારનો જમાનો, અને એ વખતના આ અમારા સાહેબ એને એ ઓફરને ઠુકરાવી દીધી. નહીં, કેમ કે મારા ગુરુના આશીર્વાદ છે, અને મારા ગુરુએ કીધું હતું, મને આશીર્વાદ દીધા હતા કે જા, જગતમાં તારા જેવો ગાયક કોઈ નહીં થાય, પણ યાદ રાખજે, ભગવાનના કીર્તનો ગાજે, ભગવાનના ગુણો ગાજે, બીજું ના ગાતો. આકાશવાણીમાં સિનિયર પોતે ડાયરેક્ટર હતા રાજકોટ આકાશવાણીમાં, અને ન્યા રેડિયો ઉપર એને ભજનો ગાયા આપણા કવિઓના. અને મુંબઈ લોકોએ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જે મોટા ડાયરેક્ટરોએ સાંભળ્યા, મ્યુઝિક ડાયરેક્ટરોએ, અને તરત કીધું, આ કોણ છે આટલો મીઠો કંઠ અને આવી ભાવ, જે હૃદયનો કે નાભીમાંથી નીકળેલો નાદ, હૃદય આખું પુલકિત થઈ જાય કોઈ સાંભળે તોય. આહા હા, આવો મીઠો અને આવું ભાવના, જે દર્દના, જે દર્દ નીકળવું જોઈએ, એ સાઉન્ડ હતો એનો. કે આ સાઉન્ડ જોઈએ મારે, કે આ સાઉન્ડ જોઈએ. અને ઓફર કરી, તું મને કરોડ રૂપિયા આપે તો એ મારું કામ નથી. અને આખી જિંદગી ઘણા વિદ્યાર્થીઓ એને શીખવાડ્યું, એમને વિદ્યા પોતાની આપી, સંગીત વિદ્યા. 1 રૂપિયો કોઈ પાસેથી લીધો નથી, 1 રૂપિયો નહીં. અમે જઈએ ને તો એમ કે લ્યો સંતો થોડું ફ્રૂટ જમાડો, પછી જમીન પછી આપણે સંગીત સાધનામાં બેસીએ. બોલો, 2 કલાક ભણાવતા, આમ તો અડધો કલાક જ ભણાવતા, બાકી 2 કલાક તો અમને ભગવાનની વાતો જ કરતા. અમારી ઉંમર નાની ત્યારે ગુરુજીની આજ્ઞાથી ત્યાં ભણવા જવાનું થતું, પણ એના હૃદયમાં એ કાંઈ ગાય નહીં ને તો એની પાસે બે તો આપણને શાંતિ થાય. બોલો, વિચાર કરો. અને બીજા એવાય પણ મેં જોયા, સાંભળજો, એવાય જોયા કે ભારતમાં એનો જોટો ન જડે, A ગ્રેડના આર્ટિસ્ટ, વાદક અને સિંગરો, પણ એને આત્મહત્યા કરતા મેં જોયા છે. ઘરમાં કંકાસ ને કજિયા ને, આમ તમે જો તો દારૂમાન, વ્યસનમાન. એણે મને કીધું કે સ્વામી, આ લાઈન એવી છે, જ્યારે સંગીત ભણવા બેઠા ને તે કીધું, આ લાઈન સંગીતની એવી છે કે આમાં 100 આર્ટિસ્ટો, ભારતના ખ્યાતનામ 100 આર્ટિસ્ટો ભેગા કરો ને એમાં એકાદો જ નિર્વ્યસની તમને મળે. બોલો, કેમ વ્યસન? એને આટલું, સંગીત તો બહુ ઊંચી વસ્તુ છે. ભગવાનમાં જોડાવાનું મોટામાં મોટું માધ્યમ કોઈ હોય તો સંગીત છે. ભગવાનની આરાધના માટે સામ વેદમાંથી સંગીતનું પ્રાગટ્ય થયું છે. ભગવાનની કૃપા છે. આ જેને ભગવાને સેન્સ આપ્યો હોય, ભગવાનની બહુ મોટી કૃપા કહેવાય. અને એ ભગવાનમાં જોડાવા માટે સરળતાથી જોડાઈ શકે. એટલે જ વેદવ્યાસે લખ્યું ને, કલો તદ્ધરી કીર્તનાદ. કળિયુગમાં કીર્તન ભક્તિ એ જ ભગવાનને મેળવવાનો સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે. આ એક જ છે. લ્યો, કારણ કે કીર્તન ભક્તિ એવી છે, એ ભક્તિ ગણાય છે. અને તોય લોકો આત્મહત્યા કરે છે ને વ્યસન પાછળ જાય છે. કેમ? કે એને ગાય છે ખરા, વગાડે છે ખરા, પણ ભગવાનનું સ્મરણ નથી. ભગવાનને રીઝવવા માટે નથી કરતા, દુનિયાને રીઝવવા માટે કરે છે, અને એ અંતે અપમૃત્યુ થાય છે, મુક્તિ નથી થતી. મેં તો એવા કેટલાય જોયા કે આમ જો ઘેરેથી નીકળે ને સાંજે ઘેરે આવે ને ત્યારે 50,000 રૂપિયા લઈને જ આવે. એક સ્ટેજ પ્રોગ્રામ કરે ને તો 40,000 રૂપિયા જેની ફી હોય છે. એવા વાદક, એની આંગળીઓ આપણે થાય કે શું આને આંગળીઓમાં ભગવાને શક્તિ મૂકી છે. એ વગાડતા હોય, તમારા 3.5 કરોડ રૂવાડા ખડા થઈ જાય, પણ છતાંય ઘેરે જાય
ઓહો, એના વિના એને હાલે જ નહીં. શું છે ને? કેમ ઊંઘ નથી આવતી? કેમ એનો સહારો લેવો પડે છે? કેમ શાંતિ નથી થતી? કેમ કંટાળીને છેલ્લે આત્મહત્યા કરે છે? ભગવાન નથી, બસ. ઘટે છે આટલું. સંસ્કાર નથી, બસ. સારા સાધુનો યોગ નથી, બસ. સારા ગુરુ એની માથે છત્ર નથી, બસ. એવા આધ્યાત્મિક ગુરુ જોઈએ તો માણસને રંગી નાખે. એને એમ થાય, ઓહો, ભગવાને મને આટલી બધી શક્તિ આપી છે. એક નાનો દાખલો દઈ દઉં. ઈશ્વરદાન જામનગર ગયા, કવિ હતા પોતે. અને પછી એને એમ થયું કે એ જતા હતા દ્વારકા, રસ્તામાં ને ભાવનગર ગયા તો પોતાનું કવિત્વ શક્તિ એટલી ગજબની. રાજાએ કીધું કે કંઈક તમે રજૂઆત કરો. અને એવા કાવ્ય લખ્યા ને રાજા આફરીન થઈ ગયા. એવા કાવ્ય બોલ્યા, છંદો બોલ્યા, એવા સ્વરચનાઓ આફરીન થઈ ગયા. કાને હું શું ઇનામ દઉં કે. પણ એના ગુરુ હતા એક, એનું નામ રાઘવા પીતાંબર ભટ્ટ. એ પોતાના રાજાના ગુરુ હતા. અને એને પૂછી, પુરોહિત હતા એમના રાજાના. એ કે અમારા પુરોહિતને પૂછ્યા વગર હું કાંઈ કરતો નથી, એટલે એ જે કે ને એ ઇનામ મારે આ ઈશ્વરદાનને આપવાનું. અને તે દી પીતાંબરે એટલું કીધું કે આને છે ને 2 જોડા મારો માથામાં. આટલો મોટો કવિ, જેને આખી સભાને, રાજાને રંજિત કરી દીધા, ભાવ વિભોર કરી દીધા, આટલું શ્રેષ્ઠ કવિ, અને આટલા ભગવાન આફરીન થઈ ગયા ઓલા રાજા, અને આને 2 જોડા મારવાનું કીધું. રાજાને થયું કે હારું. અને થોડી વાર તો ક્રોધ ચડ્યો બધાને, ઈશ્વરદાને ચડ્યો, બધાને થયું કે આવું કેમ. પણ મારા પુરોહિતમાં મને વિશ્વાસ છે, એનું પારે પેલા રહસ્ય જાણી લેવું પડે, પછી બીજી વાત. તો પછી એકાંતમાં જઈને રાજાએ પૂછ્યું ને કે તમે આવો દંડ, આ દંડ કહેવાય, આ ગિફ્ટ ન કહેવાય, આ તો દંડ કહેવાય. તો આ શું શાના કારણે તમે એને આવો દંડ દેવા માંગો છો? અને ત્યારે પીતાંબર ભટ્ટ ભગવાનના ભક્ત ભાગવત પુરુષ હતા. એણે એમ કીધું, આટલો સરસ કંઠ જેને આપ્યો છે, આટલી દર્દનાક અવાજ જેને આપ્યો છે, અને આવી કવિત્વ શક્તિ જેને આપી છે, અને આવા નાસવંત ખોડિયા માટે કાવ્યો બનાવે છે. તમારી આયુષ કેટલી, અને તમારું શું સ્થાન આ જગતમાં ભગવાનની સામે? જો આટલી કળા એને દ્વારકાધીશની સામે ગાયને બનાવીને જો ગાયું હોત ને તો દ્વારકાધીશ પગથિયા ઉતરીને આને ભેટી પડત. આટલી શક્તિ આની પાસે છે. અને આ ચામડા ચૂથવામાં ક્યાં પડ્યો છે? ધન માટે ક્યાં પડ્યો છે? આવ્યો તો ખરેખર ધન લેવાઓ, કે મને થોડું ધન મળી જાય, રાજા ખુશ થાય, અને મને ધન મળી જાય તો હું આ કામ કરું. આના માટે, રૂપિયા માટે, પૈસા માટે પોતાની વેડફી નાખે છે જિંદગી. ભગવાન પાસે ગાવાનું છે, દ્વારકાધીશ માટે ગાવાનું છે, અને પ્રભુને રીઝવવા માટે આપેલી આ શક્તિને ક્યાં વેડફીને આ મૂર્ખ કહેવાય, માટે આને દંડ જ મળવો જોઈએ. ત્યારે ઈશ્વરદાન ભગવાન એ પીતાંબર ભટ્ટના પગમાં પડી ગયા, મને ક્ષમા કરો, કે મને રસ્તો બતાવો. અને તે દિવસે ભાગવત ભણાવ્યું આખું એમને, ન્યા ઈશ્વરદાનને આખું ભાગવત ભણાવ્યું પીતાંબર ભટ્ટે. અને પછી દ્વારકાધીશ પાસે ગયા, પોતાનો કાવ્યો રચ્યા, અને કાવ્યમાં એક પાદ આમ ગાય અને એક પગથિયું ચડે, અને સામેથી દ્વારકાધીશ એક પગથિયું મંદિરમાંથી નીચે ઉતરે. આ એક ચડે અને પેલા એક ઉતરે, એક ચડે અને પેલા એક ઉતરે. ભેટી પડ્યા ભગવાનને, પામી ગયા ભગવાનને. આવા ગુરુ મળે હે, નહીતર કરોડો જન્મ લે તો ભગવાનનો ભેટો ન થાય. હે થાય ભેટો? એટલે આપણી કળા, આપણી શક્તિ, આપણું ઐશ્વર્ય, આપણી પાસે જે કાંઈ છે એ ભગવાનને માટે વાપરવું. અહીંયા એટલે કે છે, હરિના ચરિત્ર સિવાય જગત સંબંધી કાવ્યો એવા છે, તેથી તે હરિભક્તોને હૈયામાં રૂચતા નથી. પીતાંબર ભટ્ટને રૂચ્યા નહીં, પણ એને કૃષ્ણના જ્યારે લખ્યા ને, સરસ. એને શું લખ્યું હતું? કાવ્ય બહુ સરસ મજાનું એને આખું કાવ્ય લખ્યું, હરિરસ. હરિરસ કાવ્ય લખ્યું, રાધા કૃષ્ણનું વર્ણન લખ્યું, અને ભગવાન પ્રગટ થઈ ગયા. તો વિચાર, આગળની કથા આવતીકાલે સાંભળીશું. હવે અહીંયા 19 ચોપાઈ સુધીની કથા
આપણે સાંભળી ગયા છીએ. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.